તો મિત્રો આજે આપણે જવાનું છે ફરવા. તો મેં જાગીને કરી લીધી પીછી, પછી પી લીધી ચા અને પછી નાઈ ધોઈને થઈ ગયો તૈયાર. પછી નીકળ્યા અમે ફરવા. પછી અમે અમારી ફોર્ચ્યુનર ચડાવી લીધી હાઈવે. પછી અમારા રાહુલભાઈ છઠ્ઠા ગેરમાં નાખીને 150 ની સ્પીડ પકડાવી. ત્યાં તો અમારા રાહુલભાઈ તરસ્યા પણ થઈ ગયા. પાણી બાણી પીને પછી અમારી ફોર્ચ્યુનર ચડાવી લીધી હાઈવે. પછી લટ્ટા પટ્ટા 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 લટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા. ત્યાં તો અમે કાનપર પણ પહોંચી ગયા. ત્યાં તો આગળ રસ્તો બંધ હતો. અમને તો એમ થયું કે પાછું ન વળવું પડે, પણ વાંધો ન આવ્યો, ડાયવર્જન હતું એટલે પાછી ઉપાડી લીધી. લટ્ટા પટ્ટા 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 લટ્ટા પટ્ટા. તો અમે મોટું જબરું બોર્ડ આવી ગયું. લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા. પછી આપણે વળી ગયા ખોડિયારમાં ના ધામ એટલે કે રોહિશાળા. ત્યાં તો વડા બાદ રસ્તો પણ એવો આવ્યો. તોય અમારા રાહુલભાઈ છઠ્ઠા ગેરમાં નાખી પછી લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા લટ્ટા પટ્ટા. આને કહેવાય કેળ એટલે કે કેળાના ઝાડ. પણ અહીંયાનું લોકેશન એક નંબર હતું. તો અમારા રાહુલભાઈ કે મારું મોઢું તો દેખાડો. પછી અમને દેખાઈ ગયો રોહિશાળાનો ગેટ. પછી અમે થઈ ગયા રોહિશાળામાં એન્ટર. પછી પહોંચી ગયા અમે ખોડિયારમાં ના મંદિરે. પછી ગયા અમે બધા દર્શન કરવા. પછી ગયા અમે મહાદેવના મંદિરે દર્શન કરવા. ત્યાં તો અમારા રાહુલભાઈ ફરીને તરસ્યા થઈ ગયા. પછી પાછી અમારી ફોર્ચ્યુનર છઠ્ઠા ગેરમાં નાખીને ઉપાડી લીધી છે. લટ્ટા પટ્ટા 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 લટ્ટા પટ્ટા. અલા ઓ ત્યાં તો મોટું જબરું જંગલ પણ આવ્યું. જંગલ જોતા જોતા અમારી ગાડી હાલે છે. લટ્ટા પટ્ટા 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 લટ્ટા. પછી આપણે અહીંયાથી વળવાનું છે. બાદ આવ્યું ગૌશાળા. પછી આવ્યું મામાદેવ નું મંદિર. પછી આવી મોટી જબરી નેર. પછી અમને બતાવ્યો લાખિયાણી નો ગેટ. પછી અમે થઈ ગયા લાખિયાણી ગામમાં એન્ટર થયા તો બધી બાજુ હારું હારું જોવા મળી ગયો. લાખિયાણી ગામમાં મોટું જબરું મંદિર. છોકરાનું ટોળું જોવા મળ્યું. ગાડી હાલતી હતી 150 ની સ્પીડમાં. તો આગળ હલરમાં ઘઉં કાઢતા હતા. એલા શેણા કાઢતા હતા. ત્યારબાદ તો મોટા ને મોટા ઝૂંપડા આવ્યા. ત્યાં તો એક ફેક્ટરી પણ આવી. તો આવી ગયું સુરાપુરા દાદાનું મંદિર. બીજું કાંઈ નહીં પણ કેરિયા ગામનો ચબૂતરો એક નંબર. પછી અમે ચડી ગયા બોટાદ વાળા રોડે. રોડે ચડ્યા બાદ તો હામી મોટી જબરી ટાંકી હતી. ત્યાં તો પડખે મોટી જબરી નદી પણ હતી. ત્યારબાદ અમે વળી ગયા સાળંગપુર વાળા રસ્તે પાદરા.
પછી પાછી ઉપાડી લીધી. લટપટ 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 લટપટ. પછી તમે જોવો તો ખરી, આનો નજારો કેવો એક નંબર લાગે છે. ઓ એટલે તમે જોવો તો ખરી, આમાં તો ફરતે ફરતી વહેલું જામી ગઈ છે. ઓ ત્યાં તો આગળ જાને રસ્તો ધોયેલો પાણી હતું. ત્યાં તો સાળંગપુર પગ્યા હતા, ગાડીઓની લાઈન હતી. ઓ ત્યાં તો પણ આગળ ટ્રાફિક એટલું. હો પણ મારા રાહુલભાઈ થોડાક કઈ જેવા તેવા ડ્રાઈવર છે. પછી અમારા રાહુલભાઈ ગયા ગાડી પાર્કિંગ કરવા. ગાડી પાર્કિંગ કરીને અમે અંદર ગયા હતા. અંદર ટ્રાફિક પણ એટલું હતું. હો પણ તમે જોવો તો ખરી, જ્યાં જોવે ત્યાં માણસે માણસો. ત્યારબાદ તો કે રાહુલભાઈ કે મારું મોઢું તો દેખાડ. પછી ગયા અમે પેટનો ખાડો પૂરવા. પછી આયા અમે પેટનો ખાડો પૂરીને બાય. પછી ગયા અમે હનુમાન દાદાની મૂર્તિ પાસે. ત્યાં તો મૂર્તિ જોઈને અમારો ભત્રીજો તો મોજમાં આવી ગયો. પછી પાડી લીધા અમારા ભાઈઓએ પોટા. પોટા બોટા પાડીને અમે નીકળી ગયા પાછા કુંડળ જવા માટે. પછી પાછી અમારા રાહુલભાઈ અમારી ફોર્ચ્યુનર ને 6ઠ્ઠા ગેરમાં નાખી. હો લટપટ 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 લટપટ. ત્યાં તો અમે ફસાઈ ગયા ટ્રાફિકમાં. પણ મેં તો તમને પહેલા કીધું કે અમારા રાહુલભાઈ તો હેવી ડ્રાઈવર છે. હો આમ તેમ કરીને ગાડી કાઢી લીધી. હો પણ રાહુલભાઈએ ત્યાં તો આગળ અમને એક નાની એવી રેલી જોવા મળી. હો પછી તો આગળ તો માટલા હતા. હો ઠેઠ ઊંધી. પછી થઈ ગયા અમારા રાહુલભાઈ પાછા ભૂખ્યા. પછી ત્યાં ખાઈ બાઈને અમે અમારી ફોર્ચ્યુનર ને પાછી નાખી 6ઠ્ઠા ગેરમાં. લટપટ 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 લટપટ. પછી પગી ગયા અમે શનિદેવના મંદિરે. પછી ચડાયું મહેશભાઈએ તેલ શનિદેવને. પછી ચડાયું રાહુલભાઈએ તેલ શનિદેવને. પછી મેં પણ શનિદેવને તેલ ચડાયું. પછી પગી ગયા અમે કુંડળ. પછી શંકર ભગવાનની ને એવી મૂર્તિઓ ઘણી જોવા મળી. હો અમને તો પણ. પછી નીકળી ગયા અમે પાછા ઘર બાજુ. પછી આવી ગયું બરવાળા. ત્યાં તો બરવાળામાં મરચાના ઢગલા હતા. હો પછી અમે અમારી ફોર્ચ્યુનર ને ઊભી રાખી હોટલે. પછી પી લીધી અમે બધાએ ચા. પછી અમારા રાહુલભાઈ કે હજી મારે શેરડીનો રસ પણ પીવો છે. રસને એવું પીને અમે પાછા નીકળી ગયા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ફોલો કરતા જજો. અને હવે મળીએ પછીના વ્લોગમાં.